સહકારી પ્રવૃત્તિના માધ્યમથી વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં દરેક સહકારી સંસ્થા અને સભ્યોનો ફાળો મહત્વપૂર્ણ બની રહેશે. રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા. સહકારી ક્ષેત્રને વેગ આપવા કેન્દ્ર સરકારે અલગ સહકાર મંત્રાલયની રચના કરી વિવિધ હિતકારી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી ખેડૂતો પશુપાલકોના સમૃદ્ધિ માટે કાર્ય કર્યું. નર્મદા જિલ્લા એકતાનગર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવનમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર ગુજરાત સરકારના સહકાર મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સેમિનારમાં ઉપસ્થિત સૌને સંબોધતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ છે. ભારત દેશમાં સહકાર કોઈ નવો વિચાર નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી આ ચળવળને નવી દિશા અને ગતિ મળી છે. ગામડાઓના દરેક પાસાને પ્રાધાન્ય આપીને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. નાના ખેડૂતોનું જીવન ધોરણ સુધરે, પશુપાલનનો વ્યાપ વધે તેવા હેતુસર અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી સહકારી પ્રવૃત્તિને વેગ આપવા કેન્દ્રમાં અલગ સહકાર મંત્રાલય રચ્યું છે, જેનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે 60થી વધુ પહેલો થઈ ચૂકી છે. મંત્રીશ્રી કે કેન્દ્ર સરકારે સહકારી માળખાને મજબૂત કરવા માટે 3 નવીન આંતરરાષ્ટ્રીય મંડળોની રચના કરી છે, જેમાં નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ NCEL સહકારી સંસ્થાઓના ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં પહોંચાડવા, નિકાસ માટે નાણાકીય સહાય, પેકેજિંગ અને લોજિસ્ટિક્સની વ્યવસ્થા. નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ NCOL કુદરતી ખેતી કરતા ખેડૂતોને પ્લેટફોર્મ માર્કેટિંગ અને નફાનો 50% હિસ્સો નાના ખેડૂતોને આપવા માટે રચના. ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ BBSSL પ્રમાણિત અને વૈજ્ઞાનિક રીતે તૈયાર બિયારણ પ્રત્યેક ખેડૂત સુધી પહોંચાડવા તથા વૈશ્વિક સ્તરે બીજ નિકાસ માટે મજબૂત માળખું ઊભું કરવું. આ મંડળીઓ દ્વારા ગ્રામ્ય સ્તરે ઉત્પાદનથી લઈને પરીક્ષણ, પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, લેબલિંગ અને નિકાસ સુધીની સમગ્ર વ્યવસ્થા સહકારી નેટવર્ક મારફતે શક્ય બની છે. અંતમાં મંત્રીશ્રીએ કહ્યું કે સહકાર એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી અને ખેડૂતો પશુપાલકોનું સશક્તિકરણ. સહકાર એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, સંકલ્પ અને સિદ્ધિના માર્ગ પર સહકાર જ મજબૂત આધાર છે. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અને વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણાએ સહકારી ક્ષેત્રે ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહેલી કામગીરી અને પ્રગતિ અંગેની માહિતી આપી. આ કાર્યક્રમમાં સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લાના અગ્રણી શ્રી નીલભાઈ રાવ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, સહકારી અગ્રણી શ્રી સુનિલભાઈ પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, વિવિધ સહકારી મંડળના પ્રમુખ, મંત્રીશ્રી અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમે દવાનો મેડિકલ સ્ટોર ખોલી શકો, એટલે PM જન ઔષધિ કેન્દ્ર. બહાર જે દવાની દુકાન હોય, એ દવાની દુકાનમાં જે દવા મળતી હોય એના કરતા PM જન ઔષધિ કેન્દ્ર હોય એ તમારા ગામની અંદર ખુલ્યું હોય તો બહારની દવા મળતી હોય એના કરતા 50-60% સસ્તી દવા એ આપણા ગામમાં મળી રહે. આની સુવિધા ઊભી કરવા માટે માન્ય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એ તમામ સેવા સરકારી મંડળને મંજૂરી આપે. નેશનલ ઓર્ગેનિક લિમિટેડ એટલે ઓર્ગેનિક તમે જે ઉગાડો છો, જે મને જ્યાં સુધી જાણવા છે ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તો અહીંયા નર્મદામાં થઈ જ રહી છે. હવે તમે જે વસ્તુ ઉગાડો છો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબે આખા દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે, ઓર્ગેનિક ખેતી કરતા થાય અને પછી આ બધી પાક જે થયો છે એને સારા ભાવ મળી રહે, તમારો માલ એ બહાર પેકિંગ કરીને બહાર જાય એની જવાબદારી આખા દેશમાંથી અમૂલને આપી છે. જે અમૂલ, જે આપણે દૂધ વરાઈએ છીએ, જે દહીં, દૂધ, છાશ, માખણ જે પેક કરીને વેચે છે, એવી જ રીતે આપણા ત્યાં આપણા ખેતરમાં ઉગેલી વસ્તુઓ એ અમૂલ ખરીદશે અને અમૂલ તમને સારા ભાવ આપશે અને અમૂલ એ બેગમાં પેક કરી અને આખા દેશની અંદર ને વિદેશમાં વેચી આવી સગવડ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ